તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ તમે વિડીયો જોઈ શકો છો। આ વિડીયોની અંદર તમને ચૈતરભાઈ વસાવા દેખાતા હશે ભાઈ। આ ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ। અને આ ચૈતરભાઈ વસાવા કે જે શું ખરેખર મિત્રો જેલમાંથી છૂટી ગયા અને જો જેલમાંથી છૂટી ગયા હોય તો એમનું સ્વાગત કઈ રીતે કર્યું કે શું ખરેખર અત્યારે પણ હજી જેલની અંદર છે ભાઈ। એને લઈને આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ। એટલે ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો ભાઈ। આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ। એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપણે 300K ફોલોવર સુધી પહોંચી જઈએ। તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। છેલ્લા કેટલાક સમયથી તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો ચૈતરભાઈ વસાવાને લઈને સાહેબ હજારોની સંખ્યામાં વિડીયો બની ચૂક્યા છે ભાઈ। એવાની વચ્ચે તમે એ પણ જાણતા હશો કે આદિવાસી સમાજમાંથી જેટલા પણ આદિવાસી નેતા હોય એ તમામ લોકો મેદાને ઉતર્યા હતા અને એની સાથે સાથે ભાઈ વિસાવદરના જે ધારાસભ્ય હતા ગોપાલભાઈ ઇટાલિયા, એ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એ પોતે એડવોકેટ છે, વકીલ છે, છતાંય ધારાસભ્ય બન્યા છે ભાઈ। અને એ વકીલ સાહેબ કે જે રાજપીપળા કોર્ટની અંદર આવ્યા હતા ને ત્યારબાદ જે ચૈતરભાઈ વસાવાના રિમાન્ડ મંજૂર થયા હતા એ રિમાન્ડ એમને ના મંજૂર કરાવ્યા। પરંતુ ત્યાર પછી તમે જોયું હશે કે જ્યારે ચૈતરભાઈ વસાવાને મળવા માટે એમની બંને પત્નીઓ જઈ રહી હતી અને ત્યાર પછી જે ગોપાલભાઈ ઇટાલિયા એ મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે એમને પણ ન જવા દીધા। અને ત્યાર પછી તમે જોયું છે કે હર્ષભાઈ સંધવી સાહેબને પણ ફોન કર્યો હતો ભાઈ અને છતાં એમને ન જવા દીધા। ત્યારબાદ વકીલે પણ કીધું કે મારે ચૈતરભાઈ વસાવાને લઈને કાંઈ લેવા દેવા છે નહીં, હું મારા પર્સનલ કામથી હાઈકોર્ટમાં જઉં છું, છતાંય એમને પણ હાઈકોર્ટમાં નહોતા જવા દેવામાં આવ્યા। એ પણ તમે સાહેબ વિડીયો જોયો હશે। હવે અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો ભાઈ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ પણ શકો છો ભાઈ કે ચૈતરભાઈ વસાવા કે જે તમને બહાર દેખાતા હશે ને એમની સાથે હજારોની સંખ્યામાં લોકો પણ દેખાતા હશે। હવે અત્યારે જે તમે હજારોની સંખ્યામાં લોકો જુઓ છો ભાઈ આ વિડીયો અત્યારનો છે નહીં ભાઈ। હું તમને કહી દઉં કે સોશિયલ મીડિયામાં લોકો જૂના અને નવા બંને વિડીયો અપલોડ કરતા હોય છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી ભાઈ। અને આ વિડીયો આપણને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળ્યો છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી। તો ચાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો।